નદીસર ગ્રામ પંચાયતના અને ગામમાંથી તમામ સમાજના ભાઈઓ આગેવાનો તેમજ લાભાર્થીઓ સાથે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર અપાયા છે। અગાઉ 13/5/2025ના જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કામ વિરોધી, તે તદ્દન ખોટું છે, પાયાવિહોણ છે। એ લોકોએ ગામમાં ભ્રષ્ટાચાર વિરોધી આવેદનપત્ર આપેલું એ તદ્દન વાહિયાત છે વાત। ખરેખર સ્થળ પર કામો થયેલું છે, જેવા કે પેવરબ્લોકનું કામ, કૂવાનું કામ, રોડનું કામ, એ દરેક કામો સ્થળ પર કરવામાં આવેલ છે। નદીસર ગામ વિસ્તારની દ્રષ્ટિએ મોટો, વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો હોય, તેની અંદર આવા કામો હોય એટલે ઘણા વિઘ્ન સંતોષી મારો લોકોને ભ્રમિત કરી અને અવળે રસ્તે દોડાઈને ખોટો ગામનો વિકાસ થાય। આવાસોનું કામ બી અમારે 550 આવાસ મંજૂર થયેલા, પણ આજ સુધી એ લોકોએ અરજી કરેલ હોવાથી એક પણ લાભાર્થીને હજુ એનો ફટકો પણ મળેલ નથી। આજરોજ નદીસર ગ્રામ પંચાયતના તમામ આગેવાનશ્રીઓ અને મોભીઓ કે અમારા ગામની અંદર છેલ્લા ઘણા સમયથી એટલે કે 3 વર્ષથી ગામના કેટલાક વિઘ્ન સંતોષી લોકો કે ગામનો જે સરકારનો ખરેખર વિકાસ થઈ રહ્યો છે તેમાં અડચણરૂપ થવું, વારંવાર અરજીઓ કરવી, અધિકારીઓનો દોડતા કરવા, ખોટી જગ્યાના ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી લઈને અને એને અધિકારીઓ સુધી પહોંચાડવા અને બાદમાં સમાધાન કરવા, તોડપાણી કરવા, આ પ્રકારની બાબતો કરી સરકારનો ખરેખર વિકાસ રૂધાય ના, એ માટે થઈને ગ્રામના તમામ આગેવાનશ્રીઓ આજે કલેક્ટર શ્રી જોડે તમામ સમાજના આગેવાનશ્રીઓ આવેદનપત્ર આપવામાં આવે છે કે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તેમને જે પણ પ્રકારની ખોટી અરજીઓ કરી છે તેની તપાસ કરીને એ લોકોને અમે કાયદેકીય પ્રકારના પગલાં લેવામાં આવે તે માટે સાહેબને અમે વિનંતી કરવા આવ્યા છીએ।